મિત્રો, હિન્દુ ધર્મમાં કપૂરને ખૂબ જ શુદ્ધ પદાર્થ માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજાપાઠમાં તો મુખ્ય રૂપે કરવામાં આવે જ છે, પરંતુ ઘરના વાસ્તુ દોષ નિવારણ માટે પણ કપૂર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘરમાંથી નકારાત્મક દૂર કરવા માટે પણ કપૂરનો ધૂપ કરવામાં આવે છે. ત્યાં સુધી કે જો કોઈ વ્યક્તિને નોકરી સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો કપૂરના ઉપાય ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આજે આપણે જે તમારી નોકરીમાં પ્રગતિ લાવી શકે છે અને તમને ગમતી નોકરી આપી શકે છે તેના વિશે જાણીશું. જોબ માટે કપૂરનો ઉપાય. જો તમે મનગમતી નોકરી મેળવવા માંગતા હો તો નિયમિત રૂપે સ્નાન કર્યા બાદ પૂજા કરવામાં કપૂર પાડીને ભગવાનને તમારી જોબ માટે પ્રાર્થના કરો. ખૂબ જ સરળ આ ઉપાય સતત કરવાથી જલ્દી જ તમને મનપસંદ નોકરી પ્રાપ્ત થઈ શકે છે. નોકરી અને જોબમાંથી પ્રગતિ. જો તમને નોકરી અને જોબમાં પ્રગતિ મેળવવા માંગતા હો, તમાલપત્ર સાથે કપૂર બાળવાથી તમને ફાયદો થશે. તેના માટે તમાલપત્ર પણ ખૂબ કપૂર મૂકીને નિયમિત રૂપે બાળો. ઘરમાં આવતી સમસ્યાઓ માટે. ઘરમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કપૂર અને લવિંગને એકસાથે બાળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના માટે એક માટીના દીવામાં 3 લવિંગ નાખો અને કપૂર નાખીને તેના ધુવાડાને ઘરની ચારે તરફ ફેરવો. તેનાથી તમારા ઘરમાં શાંતિ વધશે અને પરિવારજનમાં પરસ્પર પ્રેમની ભાવના રહેશે. જો પરિવારમાં ઘણીવાર વાદ વિવાદથી સ્થિતિ બની રહેલી હોય તો નિયમિત રૂપે ઘીમાં પલારેલું કપૂર બાળવાથી ઘરમાં ઉત્પન્ન તણાવ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને વિવાદની સ્થિતિમાંથી છુટકારો મળી શકે છે. રાધે રાધે.